નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિડીયોની સ્ટાર્ટ કરી છે ત્યારે સૌ પ્રથમ પહેલાં કહેતા હોય છે, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો आज से हाथ मिलाए समाज को शिक्षित बनाए। તે હેતુથી આપણા ચેનલ ઓલરેડી પ્લેટફોર્મ છે એ આપણે ક્રિએટ કર્યું છે। અને વિદ્યાર્થી મિત્રો, આજે કદાચ આ વિડીયો છે એ પૂરો થશે અને તમારા એમકોમ સેમ 4ની પણ સફર છે એ પૂર્ણ થવા જઈ રહી છે। અને વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કેટલાક તમે સંઘર્ષ કરેલા છે, કેટલીક મહેનત કરેલી છે, કેટલાક ત્યાગ પછી કરેલા છે, ત્યારે તમે આ સ્ટેજ ઉપર પહોંચેલા છો। તમારા માતા પિતાના સપના, તમારી પોતાની ઈચ્છાઓ અને આ બધું આ પરીક્ષા સાથે જોડાયેલું છે। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મહેનત ક્યારેય ધોકો નથી આપતી। જે વિશ્વાસ રાખે છે ને એ જરૂરથી જીતે છે। તો ખાસ યાદ રાખજો, મહેનત કરશો ને તો બધું મળવાનું છે। અને હા, હવે આપણે આ વિડીયોથી શરૂઆત કરીએ। તમારા માટે એક આઈએમપી સેશન લાવ્યા છીએ, જોરદાર સેશન છે, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ તમારી ડીમેટને ધ્યાનમાં રાખીને। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે છે બધું સ્ટેજ ઉપર સમજવું સ્ટેપ બાય સ્ટેપ। યુનિટ 1 છે ને, હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી અકાઉન્ટમાં આપણે યુનિટ 1 છે પ્રેક્ટિકલ સમના જ પૂછાય છે, પરંતુ આ જે યુનિટ છે ને એ તમારા માટે ઇન્ટરનેશનલમાં એક શું છે, થિયરિકલ સબ્જેક્ટ છે। ખાસ યાદ રાખજો, આ તમારા માટે શું છે તો કે એક થિયરિકલ ક્વેશ્ચન છે। એમાં તમારે ક્વેશ્ચન 4 પૂછાશે પેપરમાં। ખાસ યાદ રાખજો, પેપર તમારું આવશે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારું આ ક્વેશ્ચન 4 તમને જોવા મળશે। તો ચલો, કયા કયા ક્વેશ્ચન હોઈ શકે છે એ તમને અહીંયા કહી દઉં છું। તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, હિસાબી ધોરણનું મહત્વ સમજાવો। તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે, ખાસ તમે નોટ ડાઉન કરજો। ક્વેશ્ચન નંબર 2, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ બોર્ડ, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણના બોર્ડ સમજાવો। પછી ક્વેશ્ચન નંબર 3, એએસ એટલે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20, ઇર્નિંગ પર શેર એટલે કે શેર દીઠ કમાણી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે તમારા માટે ફૂલ્લી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આની ખાસ તમે પ્રિપેરેશન કરજો। ક્વેશ્ચન નંબર 4, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11, ભારતીય હિસાબી ધોરણ 11 તમારે સમજાવવાનું છે। ક્વેશ્ચન નંબર 5, અટેમ્પ્ટ ફોર ધ ડેવલપિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિસાબી ધોરણોને વિકાસ માટે થયેલા પ્રયત્ન તમારે સમજાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં શક્યતા રહેશે। ક્વેશ્ચન નંબર 6, નીડ ઓફ ધ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, ભારતમાં હિસાબી ધોરણોની જરૂરિયાત સમજાવો। ક્વેશ્ચન નંબર 7, મલ્ટીનેશનલ કોર્પોરેશન, તો આ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, ગેપ એટલે કે જનરલ એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ, સર્વસ્વીકૃત હિસાબી પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 છે, પરંતુ તમારા પેપરમાં મેં કીધું એમ કે તમારું જે એક્ઝામ પેપર આવશે ને એમાં તમારે આ ક્વેશ્ચન નંબર 4 હશે, તો તમે એને ખાસ આ રીતે પ્રિપેરેશન કરવાનું છે। ચલો, હવે આપણે યુનિટ 2 માં જઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેક તમે યાદ રાખજો કે આજે તમારું આ એક શું છે તો કે એક છેલ્લો ધ્યેય છે એમકોમ સેમિસ્ટર 4નો। તો એકવાર જરૂરથી યાદ રાખજો કે જ્યારે તમે શરૂઆત કરી હતી અને તમારા સપના સાથે કંઈક મોટું બનવાનો એવો જુસ્સો તો હશે જ તમારામાં। ચલો, તો એ બેદર ઉપર તમે માસ્ટર ડિગ્રી પૂરું કરો છો અને તમે તમારા બધા ધ્યેય છે એ કમ્પ્લીટલી સંપૂર્ણપણે પૂરા કરશો એવી અમે આશા રાખશું। તો યુનિટ નંબર 2 વિશે આપણે વાત કરશું। ટ્રાન્સફર પ્રાઇસિંગ છે તમારો આ પ્રેક્ટિકલ સમ હશે વિદ્યાર્થી મિત્રો, અને આ જે એક સમ છે વિદ્યાર્થી મિત્રો તમારે 20 ગુણમાં પૂછાવાનો છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે। તો જો અહીંયા તમે જોઈ શકો છો, ક્વેશ્ચન નંબર 1 છે, ડિવિઝન એ અ મેન્યુફેક્ચરિંગ કંપની એઝ અ બજેટિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના સમ છે તમને ખાસ પૂછાશે કે તમને ટોટલ 4 લાખ યુનિટ આપેલા છે અને રિટર્ન તમને 25% આપેલું છે। બસ અહીંયા પર્સન્ટેજ બદલશે અને અહીંયા રકમ બદલશે, બાકી આ બેઝનો સમ તમારે પૂછાવાનો છે। એટલે ખાસ તમે આની પ્રેક્ટિસ કરીને જજો। અને આમાં તમારે જો આ ટાઈપના બધા જે તમને યાદ હોવા જોઈએ, ફિક્સ અસેટ છે, સ્ટોક છે, ઓવરહેડ છે, અને ત્યાર પછી તમને અહીંયા કેટલા કીધા છે, આફ્ટર ડિવિઝન એમાં ટ્રાન્સફર કરવાના છે ટુ ઓર બી। ચલો, તો આ ટાઈપનો સમ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે। તો આ ક્વેશ્ચનની તમે ખાસ પ્રેક્ટિસ કરજો। ચલો, નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી તો સાહિલ લિમિટેડ છે। તો આ પણ ટાઈપનો સમ છે તમારા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ રહેશે, પરંતુ સેમ મેં તમને ક્વેશ્ચન 1 કીધો હતો ને એ બેઝ ઉપર જ છે, એટલે આની કોઈ એટલી બધી શક્યતા જરૂર નહીં પડે, કારણ કે ક્વેશ્ચન 1 તમને આવડી જશે ને તો એ બેઝ ઉપર તમારે સમ પૂછાશે।
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક મહેશ્વરી કો લિમિટેડ તમને કીધું છે 2 ડિવિઝન કીધું છે, તો આમાં તમને 2 ફેક્ટર આપે છે અને એ ફેક્ટરવાળા દાખલા છે એ તમને ખાસ આવડવા જોઈએ ટ્રાન્સલેટ કરતા, કે એનું બીમાં કરવાનું છે, બીનું એમાં કરવાનું છે. આ જ બેઝના તમને દાખલા પૂછવાની શક્યતા રહેશે ને રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો ક્વેશ્ચન જો હવે વિદ્યાર્થી મિત્રો આ જે યુનિટ છે ને એમાં પ્રેક્ટિસ કરો તો ક્વેશ્ચન નંબર 1 કરજો, એના બેઝ ઉપર તમને સમ પૂછાશે. ત્યાર પછી આ ક્વેશ્ચન નંબર 4 છે ને એક આ કરજો. બસ આ 2 દાખલા તમે કરશો ડેફિનેટલી આ બેઝ ઉપર તમારું દાખલા છે એ તમને પૂછવાની શક્યતા રહેશે. તો બસ મેં તમને કીધું તો કે શરૂઆતમાં મેં પહેલો દાખલો કીધો તો ડિવિઝન એ વાળો, અને ત્યાર પછી આ ક્વેશ્ચન નંબર 4 કહું છું એ ટાઈપ 2 મેથડ છે. તો આ ટાઈપનો સમ તમને પૂછાશે. તો ડેફિનેટલી બસ આ બેઝ ઉપર તમે પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને તમારે કોઈને પ્રોબ્લેમ ન પડે. ચલો, એટલે ખાસ, અને તમે જો આપણે ઇન્સ્ટાગ્રામને તમે ફોલો ન કર્યું તો એને પણ કરી દેજો. તમે આપણે જોડાવાનું બાકી છે ટેલિગ્રામ ચેનલમાં, તો એમાં પણ જોડાઈ જજો, એટલે જેથી કરીને આવી તમામ અપડેટ છે એ તમને ત્યાં મળતી રહેશે. જો આના જેવો મેં પ્રેક્ટિસ સમ આપેલો છે, તો જ્યારે હું પ્રેક્ટિસ સમ આપું ને વિદ્યાર્થી મિત્રો, એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એ દાખલો તમારે ખાસ પ્રેક્ટિસ કરીને જવાનું છે, અને એ જ બેઝ ઉપર તમને સમ પૂછવાની શક્યતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 3ની વાત કરશું. અહીંયા લખ્યું છે યુનિટ 3 ફોરેન એન્ડ હોલસેલ બ્રાન્ચ અકાઉન્ટ. હવે આ તમારા માટે ચેપ્ટર છે. ઇન્ટરનેશનલ બેઝ ઉપર તમે જ્યારે સ્ટડી કરો છો ત્યારે ખાસ યાદ રાખજો ડોલર ટુ રૂપીસ, રૂપીસ ટુ ડોલર, આ ટાઈપના સમ પણ તમારે આવશે. તો આના પ્રેક્ટિસ સમ તમારે કઈ રીતે કરવાના છે, તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પહેલો દાખલો દીપિકા લિમિટેડ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, અને આ સમ તમે ખાસ પ્રેક્ટિસ કરી જજો, કારણ કે આમાં મેં તમને કીધું છે કે MRP કઈ રીતે હોય છે અને હોલસેલ પ્રાઇસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી પડે છે. આમાં સૌપ્રથમ આપણે જ્યારે દાખલો કીધો હતો ત્યારે ગણાવ્યો હતો, ત્યારે મેં તમને બધું કીધું હતું કે ભાઈ સૌપ્રથમ પહેલાં આપણે MRPનું સ્ટેપ કરવાનું છે, ત્યાર પછી હોલસેલ પ્રાઇસ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે, ત્યાર પછી આપણે ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે, અને તે પછી તમારે જીપી અને એનપી ફાઇન્ડ આઉટ કરવા પડે છે. ચલો, તો આટલું તમે ખાસ યાદ રાખજો. આ સમ તમારા માટે દીપિકા લિમિટેડ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે ખાસ તમે આની પ્રેક્ટિસ કરીને જજો, કારણ કે તમને અહીંયા ઉત્પાદન પડતર આપી છે. જ્યારે તમને ઉત્પાદન પડતર આપે છે ત્યારે આ જ બેઝના સમ તમારે ખાસ ગણતરી કરવાના હોય છે. અને હા, એક વસ્તુ યાદ રાખજો કે આપણે આ દાખલામાં કીધું હતું કે વેપારીની કોઈ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની હોતી નથી, માત્ર તમારે શાખના આધારે અને બ્રાન્ચના આધારે દાખલો ગણવાનો હોય છે. અને હા, છૂટક વેચાણ છે કઈ રીતે મળે છે એ પણ મેં તમને કીધું હતું. પડતર છે તો તમને પડતર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી જ છે. ચલો, તમે જોઈ શકો છો 200 રૂપિયા આપણને પડતર આપેલી છે, તો સમ બસ બીજું કાંઈ નથી કરવાનું, તમારે ડાયરેક્ટલી શું કરવાના છે 200 મૂકી દેવાના છે, અને 200ના જ તમારે 75% કરવાના છે, 150 થાય એટલે 350 રૂપિયા થઈ જશે. ડન. અને આ 350 રૂપિયા જે મળે છે ને વિદ્યાર્થી મિત્રો એ છૂટક છે, છૂટક તમારે અહીંયા મૂકી દેવાના છે. બસ આ બેઝ ઉપર તમારે ગણતરી કરવાની છે. પછી આ માઇનસ કરી નાખવાના છે 50 રૂપિયા, એટલે જથ્થાબંધ તમને કેટલા મળી જશે? 300 મળી જશે. બસ આ બેઝ ઉપર તમારા દાખલો ગણવાનો છે. અને એના જેવો મેં તમને રણબીર આપેલો હતો, પણ એ કાંઈ તમે ધ્યાનમાં ન લેતા, એ પ્રેક્ટિસ સમ છે, એટલે એ તમને આવડી જ જશે ડેફિનેટલી. ચલો, તો આ પ્રેક્ટિસ સમ તમે જો જેટલી પ્રેક્ટિસ કરી લેશે ને એટલા તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે. ચલો, નેક્સ્ટ એના પછી આપણે સ્વાગત કરશું. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ડાયરેક્ટ 3ની પહેલાં મેં દીપિકો કીધું, ત્યાર પછી આ ક્વેશ્ચન નંબર 2 છે એ તમારા માટે ખાસ, ક્વેશ્ચન નંબર 3 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે ડોલરને તમારે રૂપીસમાં કન્વર્ટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, જવાબ છે એ તમારે થોડાક બિગ આવી શકે છે, કારણ કે દાખલા તરીકે $1 હોય, એમાં તમને કીધું હોય દાખલામાં કે 65 રૂપિયા ભાવ છે, તો માની લો કે તમને 20 રૂપિયા કીધા હોય તો 20 ગુણ્યા તમારે 65 કરવા પડે. ખાસ યાદ રાખજો, કારણ કે આ ડોલર છે એટલા માટે, કારણ કે આ ડોલરમાં આ રીતે લખેલું હોય કે $20 હોય તો એને 65માં મલ્ટિપ્લિકેશન તમારે કરવું પણ પડે છે. તો આ દાખલા ગણતરી કરતી વખતે બહુ ધ્યાનથી ગણજો, એટલે જેથી કરીને તમારે કોઈ પણ પ્રશ્ન છે એ ન થાય, કારણ કે જો તમને જવાબમાં પ્રોબ્લેમ પડશે તો. અને આના બેઝ ઉપર મેં વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે ખાસ તમને ખબર હોવી જોઈએ કે ક્યારે શરૂઆતની તારીખ લેવી, ક્યારે અંતની તારીખ લેવી, અને ક્યારે એવરેજ તારીખ લેવી. આ બધાના મેં રૂલ્સ તમને સમજાવ્યા હતા. અને જે વિદ્યાર્થી મિત્રોને માની લો કે હજી આપણે એપ્લિકેશનમાં નથી જોડાના અને એને નથી ખબર, તો તમે ટેન્શન ન લેતા, એનો રૂલ્સ છે એ તમને બતાવી દઉં છું. ચલો, તો અહીંયા તમે રૂલ્સ જોઈ શકો છો. ચલો, અહીંયા બતાવી દઉં છું. આ તમારા રૂલ્સ છે કે જો અહીંયા લખ્યું છે કે ભાઈ શરૂઆતનો સ્ટોક હોય એટલે ઓપનિંગ સ્ટોક હોય છે, એમાં હંમેશા એન્ડિંગ ડેટ લેવાની હોય છે. શરૂઆતમાં હંમેશા શરૂઆતની જ આવશે, બિગનિંગ યર. જો અહીં લખ્યું છે બિગનિંગ ઓફ ધ યર, તો બિગનિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આને જે શરૂઆતનું કહેવાશે.
જો આમાં તમને આટલું જ કરવાનું છે. આજે તમારે શરૂઆતની છે, તેમાં શરૂઆતની વસ્તુમાં શરૂઆત જ લેવાનું છે. અહીંયા 31/4 કીધું છે એટલે એમાં એન્ડિંગ આવશે અને એવરેજ ક્યારે આવશે એ બધાના નિયમ અહીંયા લખ્યા છે. તો આ નિયમ તમે ખાસ વાંચજો એટલે જેથી કરીને તમારો સમ છે ઇઝી થઈ જશે. તો ક્લોઝિંગમાં મેસેજ અહીંયા એન્ડિંગ લખ્યું છે વર્ષના અંતનો વિનિમય દર લેવો પડે. તો વિનિમય દર તમને આપેલા જ હોય છે, જે શરૂઆતમાં મેં હમણાં બતાવ્યા હતા એ. પછી કરંટ હોય ને, અને કરંટ એટલે જો કરંટ ડેટર્સ હોય છે એટલે મીન્સ કે ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી, એ બંનેમાં આપણે અંતનું જ લેવાનું છે, ખાસ યાદ રાખજો. તો એ બંનેમાં તમારે કયા લેવાના છે? એન્ડ ઓફ ધ યર તમારે લેવાના છે. વિનિમય દર કયો લેવાનો છે? તમારે લાસ્ટ યરના લેવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે ડેપ્રિસિએશન આવે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, હંમેશા એવરેજ જ લેવાના હોય છે. મોસ્ટ ઓફ તમારે કયા લેવાના? જ્યારે કોઈ પણ પ્રકારના ખર્ચા દેખાય ત્યારે હંમેશા એવરેજ લઈ લેવાના છે કે સંપત્તિ ખરીદી સમય તે માટેનો વિનિમય દર હોય છે. પરંતુ એમાં એવરેજ હોય ને એટલે મીન્સ કે તમારે એવરેજ ક્યારે લેવાનું? જ્યારે કોઈ નફા નુકસાનને લગતી વિગત હોય ત્યારે તમે લઈ શકો છો. નેક્સ્ટ એના પછી ફિક્સ અસેસ છે, કરંટ અસેસ છે. તો જો ફિક્સ અસેસ એટલે કાયમી મિલકત આવશે, ખાસ યાદ રાખજો. તો ખરીદી કરો છો ત્યારે તમારે કઈ વસ્તુ લેવી પડે? તો કે એમાં પણ તમારે છે એવરેજ જ લેવી પડશે, ખાસ યાદ રાખજો. અને ત્યાર પછી કરંટ અસેસ છે, તેમાં વર્ષના અંતની લેવાની થશે. જો અહીંયા ફિક્સ અસેસ ને કરંટ અસેસ બેમાં અલગ અલગ કિંમત છે. આમાં તમારે એવરેજ લેવી પડે છે, આમાં તમારે કરંટ લેવી પડે છે. અને ત્યાર પછી બેલેન્સ ઓફ ટુ બ્રાન્ચ, એ તો તમને આવડી જ જશે. ચલો, આ બેસની મેં તમને કીધું હતું કે આ દાખલાની નોંધ તમે ખાસ યાદ રાખજો. અને વિદ્યાર્થી મિત્રો જો એ લોકોને કાલનું પેપર અઘરું કાઢવું હોય તો અઘરું કઈ રીતે કાઢશે, તો આ સમ તમને પૂછી નાખે. તો આમાં તમે પ્રોબ્લેમ ન પડવો જોઈએ, કારણ કે ઓલરેડી આ મેથડ આવડવી જ જોઈએ ડોલર ટુ રૂપીસ કન્વર્ટ કરતાં. તો આ સમમાં તમને આ રેટના સમ પૂછવાની શક્યતા રહેશે. અને જો હજી વધુમાં વધુ અંગ્રેજી એટલે મીન્સ કે આ પેપરમાં અઘરું કાઢવું છે તો કયો સમ છે? તો હું તમને બતાવી દઉં કે જો એ લોકોને અઘરું કાઢવું હોય તો શું કરશે, તો આ દાખલો પૂછે. આ દાખલો તમે ખાસ કરજો, કારણ કે જો અહીંયા રૂપીસ ટુ ડોલર છે, દાખલા તરીકે અહીંયા 65 રૂપિયા છે, તો એને $1 કન્વર્ટ કરવાનો છે. તો આ અઘરું પડી જશે, કારણ કે આપણને શું આવડતું હોય કે ડોલર ટુ રૂપીસ કન્વર્ટ કરતાં આવડે છે, પરંતુ રૂપીસને આપણે ડોલરમાં કન્વર્ટ કરતાં આવડતું નથી. આ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તો ન્યૂયોર્કની જે હેડ ઓફિસ છે, અમેરિકન કંપની છે, સ્નેહા લિમિટેડ છે, અને એની બ્રાન્ચ છે ઇન્ડિયામાં છે. અમેરિકા કંપની કરન્સી છે એની ડોલરમાં હોય છે, જો અહીં લખ્યું છે. અને ટ્રાયલ બેલેન્સ છે એના માટે આપણે બનાવવાની છે. તો ખાસ યાદ રાખજો. હવે જ્યારે તમે માની લો કે આ દાખલામાં તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવો છો, ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો છો, તો એક વસ્તુ ભૂલ ન કરતા અહીંયા તમારે આ ડોલરની નિશાની કરવાની છે વચ્ચોવચ. ખાસ યાદ રાખજો. અત્યાર સુધી તમે શું કરતા? રૂપિયાની નિશાની કરતા. પણ જો તમે રૂપિયાની નિશાની કરશો તો તમારા દરેકના બબે માર્ક કપાઈ જશે, કારણ કે નિશાનીના માર્ક હોય. જો તમારે સાચો દાખલો પડશે તોની વાત કહું છું, બાકી કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એવરેજ હોય તો કાંઈ પ્રોબ્લેમ ન પડે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, તમે જ્યારે ખાતા બનાવો ત્યારે અહીંયા તમને રૂપીસ ટુ ડોલર કીધું હોય, એટલે તમારી કોઈ હેડ ઓફિસ છે એ માની લો વિદેશ હોય, તો અહીંયા તમારે ખાસ રૂપીસ નહીં કરવાનો, અહીંયા ડોલર આવશે. જો અહીં હું સાઇન કરું છું, ડોલરની સાઇન કરું છું. આ સ્ટેપ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ અગત્યનું છે, એટલા માટે મેં તમને આ બધી વસ્તુ કીધી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મેં કીધું કે ક્યારે તમારે ઓપનિંગ લેવું, ત્યારે તમારે ક્લોઝિંગ લેવું, અને ક્યારે એવરેજ લેવું. આ બધી ઇન્ફોર્મેશનમાં મેં તમને હમણાં બતાવી હતી. એ સ્ક્રીનશોટ એકવાર લઈને વાંચી લેજો, એટલે જેથી કરીને પ્રશ્ન ન પડે. ચલો, તો આ દાખલાની મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરજો, એટલે જેથી કરીને આપણા સ્ટુડન્ટને કોઈને કાંઈ પ્રશ્ન પડે નહીં. ચલો, નેક્સ્ટ આપણો જે યુનિટ છે એમાં આપણે વાર્તા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની વાર્તા એટલે શું? હવે આ દાખલા બધા એવા છે કે તમે વાર્તા કરતાં કરો ને તો પણ તમને યુનિટ છે એ આવડી જાય એવા છે. બહુ ઇઝી ચેપ્ટર છે કે આને તમારે બસ ખાલી તમારે યાદ રાખવાનું છે કે ફોરેક્સ અકાઉન્ટ કઈ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને એની પહેલાં જે મેં તમને કીધું હતું યુનિટ 3, એ પણ તમારા માટે કે જોરદાર ચેપ્ટર છે, એટલે મેં એને વાર્તા કીધું છે કે વાર્તા બેઝ ઉપર તમે ચેપ્ટર આરામથી કરી શકો છો. જો તમને ટ્રાયલ બેલેન્સ આવડી જાય તો તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને ટ્રેડિંગ અકાઉન્ટ અને ત્યાર પછી બેલેન્સ બનાવતા આવડી જશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, હવે આ જે યુનિટ છે એમાં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પ્રેક્ટિકલ સમ તો પૂછાશે, સાથે તમને થિયરી પણ પૂછાશે. તો બંને વસ્તુ કમ્બાઇન્ડ હોઈ શકે છે, એટલા માટે. તો ફોરેક્સ અકાઉન્ટિંગ છે, માની લો કે 10 માર્કનો સમ પૂછ્યો અને 5 માર્કની થિયરી પૂછી, આવું એ લોકો કરી શકે છે. અને ક્યારેક તમને 7.5નો માની લો કે એક દાખલો પૂછ્યો અને 7.5ની એક થિયરી પૂછી લીધી છે. ચલો, તો એ બેઝ ઉપર તમે અહીંયા જે તમને દાખલો આપું છું વિરલ લિમિટેડ છે, તો એ કોઈ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમ નંબર 2 કહું છું, વિમલ લિમિટેડ.
વેરી બિગ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો. આ તમારા માટે જોરદાર મેથડ છે. T0, T1, T2, T3, T4, T5 અને T4માં કઈ રીતે હોય તો કે T3ની મહેનત તમારે લેવી પડે છે. એ બેઝ ઉપર મેં તમને બધી ગણતરી છે ઓલરેડી એપ્લિકેશનમાં કરાવેલી છે. તો વિમલ લિમિટેડ આ દાખલો તમારા માટે જોરદાર ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો આની પ્રેક્ટિસ તમે ખાસ કરીને જજો, કારણ કે આ જ ટાઈપનો દાખલો તમને પૂછાવાનો શક્યતા રહેશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર આપણે જે 4 આપી છે, તો આ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે દવે વ્યાસ લિમિટેડ. તો આ દાખલો પણ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ બે દાખલા મેં જે તમને કીધા છે, બસ આ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો અને આ દાખલા બેઝ ઉપર તમને પૂછવાની શક્યતા રહેશે. માની લો કે જો તમને એમાં કાલનો દાખલો આજ પૂછાઈ જાય તો પૂછાઈ જાય ભાઈ. ખાસ યાદ રાખજો, એસજીસી લિમિટેડ જ્યારે કહું છું કે ત્યારે તમને આ બેઝ ઉપરના સમ, તમને આ રકમ મેં ઉપરનો જે દાખલો આપ્યો તો લખ્યું છે દવેવાળો જે સમ કરાવ્યો તો દવે વ્યાસવાળો સેમ એઝ ઇટ ઇઝ સમ છે. આ જ બેઝ ઉપર તમને ખાલી માલ્યો કે આ ટાઈપની રકમ બદલાવીને આપી શકે છે. તો આ દાખલાની તમે ખાસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. આ તમારા માટે જોરદાર છે એટલા માટે. ચલો, તો હવે આપણે આ જે યુનિટમાં મેં શરૂઆત કરી હતી કે એમાં થિયરિકલ ક્વેશ્ચન તમારે પૂછાઈ જાય તો કયા પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને કહી જ દઉં છું. ચલો, અહીંયા જે ફોરેક્સ એકાઉન્ટિંગ છે ને આઈએમપી જે ક્વેશ્ચન છે એ બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ફોરેક્સ અકાઉન્ટિંગમાં આઈએમપી ક્વેશ્ચનની વાત કરશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે એમાં આપણે જે વિદ્યાર્થી માટે ખાસ લાસ્ટ સેમ છે એટલા માટે આપણે અહીંયા આન્સર પણ બતાવેલા છે. તો તમે નોટ ડાઉન કરતા જજો. જે ઇંગ્લિશમાં છે એ કે લખેલું છે એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ ફોરેન કરન્સી એક્સચેન્જ ધ ડિસ્કસ ધ વેરિયસ અકાઉન્ટિંગ મેથડ ઓફ ધ ફોરેન કરન્સી ટ્રાન્સલેટર. ચલો, તો આ સમ છે તમે જોતા જજો વિદ્યાર્થી મિત્રો. તમારે જો આ ટાઈપના સમ પૂછાશે અને મેં તમને કીધું તેમ કે ભાઈ જ્યારે આપણે પીડીએફ બનાવીએ છીએ એસજીસી એપ્લિકેશનમાં ત્યારે તમને આ કન્ટેન્ટ સાઇન બધું વર્ક મળે છે. તમે જોઈ શકો છો બધા મુદ્દાને આપણે હાઇલાઇટ કર્યા છે. જે લોકો નથી પરચેસ કર્યો એ લોકો પોતાનો આ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. તો તમે આપણે હાઈ લેવલનું જ વર્ક આપી છે. વિદેશી ચલણમાં હુંડિયામણનો અર્થ સમજાવવાનો છે. વિદેશી ચલણને રૂપાંતર માટે હિસાબી પદ્ધતિની ચર્ચા કરો. ચલો, તો આ ક્વેશ્ચન છે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરીશ એટલે જેથી કરીને દરેક સ્ટુડન્ટ છે એ પોતાના સ્ક્રીનશોટ છે એ લેતા જઈ અને પોતાનું વ્યવસ્થિત રીડિંગ છે એ શરૂ કરી શકે છે એટલા માટે. ચલો, અહીંયા તમને શોર્ટ નોટ છે એ તમને પૂછાઈ જાય એવી છે. તો પહેલાં આપણે શોર્ટ નોટ છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અર્નિંગ પર જે EPS મેથડ કહેવાય છે. ચલો, તો આ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, ફટાફટ તમે આવી રીતે સ્ક્રીનશોટ લેતા જજો એટલે જેથી કરીને તમે પ્રોબ્લેમ ન પડે ને કોઈ જાતનું તમારે ગોતવું ન પડે. ચલો, આ જે બધા શોર્ટ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે છે ને માત્ર જો આના બેઝ ઉપર તમારે ખાલી કન્ટેન્ટ લખવાનું છે. અત્યારે તો મેં તમને GDRના મિનિંગ જ કીધા છે, પરંતુ GDRનું તમારે છે એ તમારા બેઝ ઉપર લખવાનું છે. ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ છે, પછી PSU છે એટલે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે, પછી ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. આ પૂછવાની શક્યતા રહેશે. કરન્સી છે, પછી FII છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ચલો, તો આ બેઝ ઉપર તમારા આ જે શબ્દ છે તમારા વર્ડમાં સમજાવવાના રહેશે. ચલો, વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટ્સ બાકી ન રહી જાય. ચલો, આ બધા જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે અને આ જે યુનિટ છે એની અંદર તમને પૂછાવાની શક્યતા હોય છે એટલા માટે. ચલો, ક્યારેક એવું બની શકે છે કે તમને થિયરિકલ ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધી જાય અને ક્યારેક માની લો પ્રેક્ટિકલ સમ પણ પૂછાઈ જાય. જરૂર નથી. એટલે આ થોડુંક અકાઉન્ટ છે ઇન્ટરનેશનલ એ થોડુંક પ્રોબ્લેમ પડે એવું લાગે છે દરેક વિદ્યાર્થીને. પણ હા, મેં તમને કીધું રીતે તમે પ્રિપેરેશન કરશો તો તમારે કોઈ પ્રશ્ન થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. અને હા, દરેક વિદ્યાર્થીઓ મિત્રો છે સારા માર્કે અને જોરદાર સારા માર્કે પાસ થાય એવી આપણે દરેક વિદ્યાર્થીને ખાસ શુભેચ્છા છે. તો સાથે વિદ્યાર્થી મિત્રો, તમે એસજીસી સાથે જોડાયેલા રહ્યા છો અને દરેક પગલાં માટે તમને માર્ગદર્શન મળશે. અને હવે સમય છે તમારી મહેનતના પરિણામ બદલવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તો કહું છું કે તમારે ઘણા બધા વિદ્યાર્થીઓને છે પૂરેપૂરા માર્ક આવી જાય, 70માંથી 70 પણ. તો તમારા ભવિષ્ય માટે દિલથી હું શુભેચ્છા ધન્યવાદ કરું છું અને ફરીથી આવી રીતે ખૂબ જલ્દીથી મળશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.